નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ડીસાના એવા પ્રગતિશીલ ખેડૂત જે કન્વરજી અદાણી સાહેબના ફાર્મ હાઉસે આવ્યા છીએ. તો આજે એમની સુપુત્રી પિનલબેનની મુલાકાતે પણ આવ્યા છીએ. તો એમને આ 7 પાકોની ખેતી કરેલી છે. તો આ કેટલા વિસ્તારમાં કરેલી છે, કયા કયા પાકોની ખેતી કરે તેના વિશે આપણે જાણીશું. પહેલાં એમનો પરિચય લઈએ આપણે. જય જવાન જય કિસાન. મારું નામ છે પિનલબેન કન્વરજી વાધાણીયા, ગામ રાણપુર. પહેલાં તો ભાઈ કિશનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા ફાર્મ હાઉસની મુલાકાત કરી. અમારે 3 વીઘામાં આ ફાર્મ હાઉસમાં ખેતી કરેલી છે. ટોટલ તો 16 વીઘા છે, પણ 3 વીઘા જે કિશનભાઈ તમને બતાવશે એ ખેતી કરેલી છે. ખાસ એમાં મેન ગલગોટા અને કાળેંગડાની ખેતી કરેલી છે, એક શિમલા અને ચોળાફળીની કરેલી, એક ગલગોટા અને પાછું તરબૂચ છે, અને એક ટેટી અને પાછું શિમલા મિર્ચ કરેલા છે. તો દરેક ખેડૂતોને કહેવા માંગે છે કે જમીન ગમે તેટલી 100 વીઘા હોય પણ આવક ના મળે તો શું કામ નહીં, અને 1 વીઘો હોય તો ડાયરેક્ટ 10,000 રૂપિયા માણસ કમાઈ કે અમારા ફૂલના હાલ દિવસની આવક 10 થી 15,000 રૂપિયા, 10,000 નોર્મલી થઈ જાય. ખાલી 40-45 રૂપિયાનો ભાવ હોય, અને હાઈએસ્ટ ભાવ ચૈતર મહિનામાં મળે છે 80 થી 100 રૂપિયા. બરાબર. આ તમારા ગલગોટા લગભગ કેટલા હશે સંખ્યામાં વાત કરી અંદાજિત? રોપા 6 થી 7,000 રોપા લગાવેલા છે. બરાબર. લગભગ એટલે 2 વીઘા જેટલું વાવેતર કહેવાય. 2 વીઘામાં વાયેલા છે 6-7,000. એમાંથી દરરોજની 10,000ની આવક છે. 10 થી 15,000ની આવક રોજની. બરાબર. એટલે આ તો એક ક્લાસનો અધિકારી જેટલી આવક થઈ. બીજી કોઈ ધંધામાં આટલી આવક મળે? બીજી ધંધામાં કોઈ મળે કે ના મળે, પણ આપણે છે ને કોઈ નોકરી છે ને તો આખો દિવસ ગુલામી કરવી પડે. ગુલામી વાળા ધંધામાં આપણે 10,000 20,000 ઘણા ઘણા 50,000 મળે કે 1 લાખ રૂપિયા મળે, પણ આ એવી વસ્તુ છે કોઈની ગુલામી નહીં, જાત મહેનત જિંદાબાદ. અને રોજની આ 10 થી 15,000 આવક તો ખરી જ. બરાબર. હવે તમે તો આ બધી આધુનિક ખેતી કરી રહ્યા છો. અમારી બાજુ ઊંઝા વડનગરમાં ખેડૂતો હજી પણ ચીલા ચાલુ ખેતી કરી રહ્યા છે. તો તમે એમને શું સલાહ આપશો? એમને બસ એમ જ કહેવા માગું છું કે બધી પેટર્ન બદલો છો, કપડાની વાળની. હવે ખેતીની પેટર્ન બદલો, ચીલા ચાલુ ખેતી બંધ કરી અને ટપક અને મલ્ચિંગવાળી ખેતી અપનાવો. ટપક મલ્ચિંગથી પાણીનો બચાવ થાય છે, અને મલ્ચિંગવાળી ખેતી કરવાથી નિંદામણનો પ્રશ્ન 0 થઈ જાય છે. બરાબર. આભાર. પિનલબેને આપણને ખૂબ સરસ એવી માહિતી આપી. તો આ માહિતી આપણે આપણા ખેતરમાં એપ્લાય કરીએ અને આપણે પણ સારી એવી કમાણી કરતા થઈએ. આભાર. જય જવાન જય જવાન જય કિસાન.